ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે આગળ જોયું પ્રકૃતિ અને પ્રકૃતિ સ્વભાવ અને ભગવદ્ ગીતાની અંદર એના વિશે શું કહેવામાં આવ્યું છે. બરાબર. પ્રકૃતિ એ શું છે? એક ફ્લો છે, ફ્લક્સ છે. અને આખું બ્રહ્માંડ છે એ એક્સપાન્ડ થઈ રહ્યું છે, એ વધી રહ્યું છે. યસ, બ્રહ્માંડનો અર્થ જ વધવું, એક્સપાન્શન છે. અને સાયન્સ પણ અત્યારે માને છે, પુરાવા મળ્યા છે કે ડાર્ક એનર્જીના કારણે આ આગળ મોટું થઈ રહ્યું છે. કેટલું મોટું થશે? નો વન નો. મોટું થશે એનો શું છે કે મેન્ટેન થઈ રહ્યું છે. જ્યાં સુધી મોટું થઈ રહ્યું છે ઇટ્સ ઓલ્સો મેન્ટેન થઈ રહ્યું છે. એ લયમાં છે, રિધમમાં છે. એવરીથિંગ ઇઝ સ્પિનિંગ, સ્પાઇરલ વે એન્ડ વાઇબ્રેટિંગ વે. હવે આપણે એના બેઝ ઉપરની કેટલીક આપણને પોતાને જે લાગુ પડતી વસ્તુઓ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રકૃતિ વિશેની આપણે અત્યારે હાલ જનરલ પ્રકૃતિ વિશે જોઈ રહ્યા છીએ. જનરલમાંથી આપણે સ્પેસિફિક તરફ જઈ રહ્યા છીએ, આપણી પોતાની તરફ. કેવી રીતે શોધવી? કારણ કે પ્રકૃતિ સ્વભાવ આપણને ઓળખાય તો આપણને ખબર પડે કે આ ગુણ કેવી રીતે કામ કરી રહ્યા છે. ખ્યાલ એ સિવાય ખબર નહીં પડે કે આ ઘણા સમયથી આ એક મેં ડ્રોઈંગ બનાવેલું કે જે પ્રમાણે આખું યુનિવર્સ બન્યું. ગોલ્ડન રેશિયો વાઇબ્રેટિંગ થઈ રહ્યું, સ્પિન થઈ રહ્યું છે, સ્પિન થઈ રહ્યું છે. અને સ્પાઇરલ વે. સ્પાઇરલ વે નું બીજું નામ શું છે? ગોલ્ડન રેશિયો. શક્તિ સ્પાઇરલ વે ચાલે અને ગોલ્ડન રેશિયોથી ચાલે. કોસ્મિકમાં શું છે? શક્તિ કેવી છે? પ્રકૃતિ કેવી છે? સ્વતંત્ર છે. આપણે ત્યાં કાશ્મીરી સવિઝમમાં બહુ જ ડિટેલિંગ કરવામાં આવેલું છે શિવ શક્તિનું. તો સદા શિવમાંથી શિવ અને શક્તિ બે ઉભા થયા. અને એ શક્તિ છે એ શિવની શક્તિ છે, અલગ નથી. એ શક્તિ રેલાઈ રહી છે. અને એ જ પ્રિન્સિપલ હવે ધીરે ધીરે આપણે વૈષ્ણવમાં પણ રાધા કૃષ્ણ નામે એક્સપ્રેસ થઈ રહ્યો છે. ખ્યાલ? ભગવદ્ ગીતાની અંદર એના પુરુષ અને પ્રકૃતિ નામ આપવામાં આવેલું, પણ હવે ધીરે ધીરે એને રાધા કૃષ્ણ નામે એક્સપ્રેસ કરી રહ્યા છે. પણ એન્ડ ઓફ ધ ડે ઇટ્સ પ્રકૃતિ, શક્તિ, ચૈતન્યની ચેતના. યાદ રાખો, હું ચૈતન્ય છું તો મારી શક્તિ. હવે મારી શક્તિ કીધી એટલે આપણે શું માનીએ કે જે હું કામ કરું એ શક્તિ? ના 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 ના, એવું નહીં. આપણું દેહનું બંધારણ પણ એમાંથી થયેલું છે, એ પ્રકૃતિમાંથી થયેલું છે. આપણે કામ કરીએ એટલું નહીં, આપણે વિચારીએ એ પણ એમાંથી બનેલું છે. આપણે નાનામાં નાનું આપણી અંદર વાઇબ્રેશન થાય, નાનામાં નાનું ચેન્જ થાય, એ પણ એના આધારિત છે. હવે જો આખું જે કોસ્મિક ઊભું થયું એમાં પ્રમાણે મેં લખેલું છે ને ભાઈ, પ્રકૃતિ રેલાણી એટલે કે ચેતના રેલાણી માંથી શું થયું? ચિદ શક્તિ થઈ, એમાંથી પ્રાણ શક્તિ. બરાબર. અને આપણું આપણે જન્મ્યા પણ એ રીતે ને, પહેલા એ બે શક્તિ ભેગી થઈ અને પછી એની અંદર જીવ આવ્યો. અને પછી બહાર નીકળ્યા એટલે આપણે પ્રાણ શક્તિ આપણી પોતાની ડેવલપ કરી. અને પછી એ ક્રિયા શક્તિ ને એક્સપિરિયન્સ થયા, જ્ઞાન શક્તિ બધું થતું 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 અહીંયા સ્પાઇરલમાં આવ્યું. એટલે કોસ્મિક લેવલે એ સ્વતંત્ર છે, પણ આપણે એનો મિસયુઝ કર્યો એટલે આપણે કેવા છીએ? બોન્ડેજમાં છીએ. જીવ લેવલે બોન્ડેજમાં આવી ગયા. જીવ લેવલે ફ્રી વિલ છે, યસ છે, પણ જીવ લેવલે માત્ર. તમે કોસ્મિક લેવલે ફ્રી વિલ નથી. કોસ્મિકની અંદર જીવ લેવલે ફ્રીડમ છે. આપણી અંદર પણ અંતઃસ્ફૂર્ણા અને પલ્સેટિંગ વાઇબ્રેશન છે, યસ.
કોસ્મિકની અંદર છે અને આપણી અંદર છે, એટલા માટે તો લયમાં હેડે છે. સ્પંદન સ્પંદન શક્તિ આપણી અંદર પણ છે અને કોસ્મિકની અંદર પણ છે. આ સ્પંદન શક્તિ છે ને, સ્પંદનને ઓળખવાના છે. સ્પંદન ઓળખાય તો આપણી અંદર જે વિકાર ઉભા થાય છે ને એને ઓળખી જાય. વિકાર ઉભા થતા ઓળખો અને ત્યાં પછી તમે જો જાગી જાઓ તો એ વિકાર છે ને એ બળિયા ના થાય, તો સબકોન્શિયસ હાવી ના થઈ શકે અને ધીરે 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 એ પછી ઘસાઈ જાય, બેલેન્સિંગ થઈ જાય. એ શક્તિ છે એ પછી કેવી થઈ જાય? પોઝિટિવ થઈ જાય, ક્રિએટિવ થઈ જાય. એની આખી વાત ભગવદ્ ગીતાની અંદર કરવામાં આવી છે. હવે સંસાર સારી રીતે ચાલી શકે અને એને જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચી શકે એના માટે કોસ્મિક લેવલે પ્રકૃતિ દોડી રહી છે અને આપણી પ્રકૃતિ આપણા પોતાના ઉદ્ધાર માટે દોડી રહી છે, પણ એનો આપણે મિસયુઝ કરીએ છીએ. માત્ર આપણે મિસયુઝ જ કરીએ છીએ, બરાબર? એટલે આખું ગોલ્ડન રેશિયો શક્તિની વાત થઈ. હવે આ બીજું એક છે, આ પણ આપણે ઘણો બધો ઉપયોગ કરીએ છીએ. આમાં આપણે ખાલી આજે આ પુરુષ અને પ્રકૃતિ બેને સમજીશું. આ એક પુરુષ છે, આપણી અંદર પુરુષ તત્વ છે અને આપણી અંદર પ્રકૃતિ તત્વ છે. બંને આપણી અંદર જ છે, બહાર નથી. એવું નહીં સમજવાનું કે હું હી એટલે પુરુષ. આપણે દરેક વ્યક્તિની અંદર પુરુષ તત્વ અને પ્રકૃતિ તત્વ રહેલું છે, આ યાદ રાખો. જ્યારે પ્રકૃતિ તત્વના ગુણો વધારે હોય અને એ એક્સપ્રેસ થતા હોય ત્યારે તમારો વ્યવહાર એ પ્રમાણેનો હોય. જ્યારે પુરુષના ગુણ વધારે હોય અને એ એક્સપ્રેસ થતા હોય ત્યારે તમારો વ્યવહાર એ પ્રમાણેનો હોય. આપણે જે મેલ અને ફિમેલ ગણીએ છીએ એ અહીંયા નથી, આ તત્વની વાત થાય છે. દેહથી હું મેલ છું, પણ મારી અંદર પુરુષ અને પ્રકૃતિ તત્વ બંને રહેલા છે, તત્વ બંને રહેલા છે. તમે જો ઘણા દેહથી મેલ હોય, પુરુષ હોય, પણ સ્વભાવથી સ્ત્રીઓ જેવા હોય. વ્યવહારથી નહીં, સ્વભાવથી શરણાગતિ વાળા હોય, ભાવના પ્રધાન હોય. ખ્યાલ? પુરુષ જનરલી સંકલ્પ પ્રધાન હોય, શરણાગતિ એને ઓછી ફાવે. એટલે આપણે એ અર્થમાં નથી જોવાનું, નહીં તો મુશ્કેલી થશે. આપણે સ્વભાવના બીજ ઉપર જોઈએ છીએ, તત્વના બીજ ઉપર. અને આપણી પ્રકૃતિ રેલાય છે એ પ્રમાણે આખી જગતની પણ પ્રકૃતિ રેલાઈ રહી છે અને એ રેલાતી 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 આગળ 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 વધી રહી છે. જેટલી બહાર જાય એટલી ખબર પડે. જો અહીંયા આપણે લખેલું છે ને કે L1 એટલે જીવ લેવલે છે, પછી ત્યાંથી માઇન્ડ લેવલે આવી, ત્યાંથી બોડી લેવલે આવી, ત્યાંથી બહાર પદાર્થો લેવલે જતી રહી જગતમાં. અને દરેકની અંદર પાછા બે ભાગ છે, આગળ વધી રહી છે અને બે ભાગ છે. અને એની અંદર આપણે દોડી રહ્યા છીએ. તો પછી એને બેલેન્સિંગ કેવી રીતે કરવી એનો પણ રસ્તો અંદર આપણે બતાવેલો છે. જો તમે વચ્ચે આવી જાઓ તો બેલેન્સ થઈ જાય, સહજતામાં આવી જાઓ, સરળતામાં આવી જાઓ, સમતામાં આવી જાઓ. આખી ભગવદ્ ગીતા એના પેજ ઉપર છે. બધા યુગની અંદર સમત્વની વાત કરી છે, સમભાવ સમબુદ્ધિ. પણ આપણું માઇન્ડ છે ને એ સમત્વમાં ઊભું ના રહી શકે, કારણ કે માઇન્ડ ત્યાં અમન થઈ જાય, માઇન્ડનું મૃત્યુ થઈ જાય, માઇન્ડ ત્યાં રહે નહીં. એટલે માઇન્ડ શું કરે? એક બાજુ જવા માંગે અને જ્યાં સુધી એક બાજુ જાય એટલે પછી ઓટોમેટિકલી બીજું પલ્લું ઊંચું થવા માંડે. એટલે છેક એક બાજુ જઈને પાછું રિવર્સ ફરે. જો તમે નાનું છોકરું હોય એને કઈ વસ્તુ કરવી હોય ને તમે ના કરો ને, ના પાડો ને એટલે કરવા જાય. યાદ રાખો, કારણ કે એ એનર્જીના ફોર્સ છે, આને સમજો. પણ આપણે સમજી શકતા નથી. આપણે આપણા મોટા છોકરા 25 વર્ષના તો એના બી પ્રેશર કરવા જઈએ, પોઝિશન આપણે પોઝિશન કરવા જઈએ. પોઝિશન ચાલે નહીં, કારણ કે તમે જેટલો ફોર્સ અવરો મારશો એટલું અવરું થશે, સામેથી રેઝિસ્ટન્સ મળશે.
તમે જેટલું ગતિમાન કરવા જશો સામેથી રેઝિસ્ટન્સ મળશે મળશે મળશે. આ દુનિયામાં જેટલો રજોગુણ આગળ વધે એના સામે રેઝિસ્ટન્સ મળે, તમોગુણ આગળ વધે. જેટલી પોઝિટિવિટી વધશે એટલી નેગેટિવિટી વધશે. પણ એ બંને કોણ ખેંચી જશે? ડાર્ક એનર્જી. યાદ રાખો, બંને ખેંચી કોણ જાય છે? ડાર્ક એનર્જી. એટલે આપણે જે શિયાળો ઉનાળાની વાત કરી કે ભાઈ ઉનાળામાં દિવસ મોટો હોય અને શિયાળામાં રાત્રે મોટી હોય, તો ઘણીવાર આપણે નેગેટિવિટી આપણામાં વધારે હોય અને ઘણીવાર પોઝિટિવિટી આવે. પણ દરેકની અંદર બંને તત્વો રહેલા છે. તો એમાંથી બહાર કેવી રીતે નીકળાય? સમત્વથી. બીજે ક્યાંયથી નીકળાય નહીં. પણ આપણે શું કરીએ છીએ? આપણને સમત્વ આવડતું નથી, કારણ કે ઇઝી વે કયો છે? વન સાઈડ. અને એમાં આપણે ગુડી ગુડી બ્રાન્ડ બની અર્જુનની વાતો દરેક જગ્યાએ. હમણાં અમે એક જગ્યાએ ગયા હતા પાર્ટી, તો કેટલાક લોકો કંઈક નિયમ રાખ્યો કે નો ડાઉટ એ આખું ફૂડ આવેલું એ મંદિરની રસોઈમાંથી જ આવેલું, છતાં પાછું એમના માટે સ્પેશિયલી ઘરમાંથી બનાવેલું. બે જગ્યાએ ગયા હતા. એક તો બંને વૈષ્ણવ ભક્તો હતા, પણ બંને અલગ અલગ જગ્યાએ ફોલોવરના હતા. અને બંને જગ્યાથી ફૂડ એ વૈષ્ણવ ભક્તોએ બનાવેલું, છતાં એ બે ચાર માણસ એવા આવેલા, દરેક બંને જગ્યાએ અલગ અલગ હતા, કારણ કે બંને અલગ ફોલોવર હતા. અમે તો બંને જગ્યાએ જઈએ. અમે તો ઇસ્કોનમાં જઈએ, બીએપીએસમાં જઈએ, અમને કોઈ ફેર નહીં પડે. તો અમને ઇન્વિટેશન હોય ત્યાં જઈએ. તો ત્યાં એ લોકો ઘરનું બનાવેલું હોય તો જ ખાય. હવે એના માટે જેમણે આ પ્રસંગ ઉભો કર્યો હતો એ વ્યક્તિને બચારાને ટાઈમ ના, એમને પાછું એનું એરેન્જમેન્ટ કરવાનું, ઘરનું બનાવવાનું. આ કઈ ટાઈપની સાધના? આ કઈ ટાઈપનો નિયમ? મન તો સમજાતો જ નથી. તમે એવું સ્પેશિયલ પુરવાર કરવા જો છો કે અમે સ્પેશિયલ છીએ. પણ તમે તમને પણ નુકસાન કરી રહ્યા છો અને બીજાને પણ નુકસાન કરી રહ્યા છો. કોઈ પણ નિયમ હોય આપણે ઘરની અંદર એને 100% પાળવો જોઈએ. તમે પાડો, આપણા શાસ્ત્રો એ પ્રમાણે કહે છે. પણ જેટલા તમે બહાર જો એટલે પછી નિયમમાં તમારે તરત જ ઢીલ આવી જોઈએ. તમે વિચાર કરો કે તમે નિયમ પાડતા હો, તમે પ્લેનમાં મુસાફરી કરો, કેવી રીતે મુસાફરી કરી શકો? તમે નિયમ પાડતા હો, તમે હોસ્પિટલમાં કેવી રીતે નિયમ પાડી શકશો? એટલે નિયમમાં જડતા નહીં લાવો. નિયમ શેના માટે છે? પહેલી વસ્તુ તો મિનિમમ નિયમ રાખો, અને બીજી વસ્તુ કે નિયમ આપણે એનાથી ઉપર ઉઠવા માટે છે, સમત્વમાં આવવા માટે છે. બીજી રીતે એક્સ્ટ્રીમ થવા માટે નથી. આપણે એક્સ્ટ્રીમ થઈએ છીએ. આ મોટા મોટી આપણી ભૂલ છે. આપણે એની ઉપર ડિસ્કસ નહીં કરીએ, કારણ કે હું કોઈને સમજાવી ના શકું અને હું સમજાવવા માટે માંગતો પણ નથી. હું પર્સનલી કોઈને કહેવા માંગતો નથી. એનો કોઈ અર્થ પણ નથી. હું મારા ઘરવાળાને પણ સમજાવી ના શકું. એ એમની દરેકની માન્યતા છે. માણસ જાતે સમજે તો બરાબર છે. આપણે આગળ વધીએ. પુરુષ અને પ્રકૃતિનું એક્સપાન્શન થઈ રહ્યું છે અને આપણે જેટલા નીચે હેઠા પડ્યા એમાંથી ઉપર ઉઠવાનું છે. ઉપર ઉઠવા માટે એક જ રસ્તો છે, મિડલ માર્ગ, મધ્યમ માર્ગ. એ પછી બૌદ્ધમાં હો કે તમે વૈષ્ણવ હો, મધ્યમ માર્ગ સિવાય બીજો કોઈ માર્ગ નથી. પણ આપણે વૈષ્ણવ મધ્યમ માર્ગની જગ્યાએ આપણે વૈષ્ણવ શું કરીએ છીએ? ગુડી ગુડી બ્રાન્ડ બનવા જઈએ છીએ. આપણે એવું સમજીએ પોઝિટિવ, અને એના પછી આપણે ખોટી રીતે એક્સપ્રેસ કરીએ છીએ સત્વગુણ સાથે. ધેટ્સ ઓલ્સો રોંગ. સત્વનો એ મિનિંગ નથી. સત્વના બે મિનિંગ કાઢવા નીકળે છે આખા આપણા જે શાસ્ત્રો છે એમાંથી. એક છે ગુડી ગુડી બ્રાન્ડનો નિયમ. સત્વને ગુડી કહેવામાં આવે, પણ ઇન રિયાલિટી સારું કરવું એ સત્વ નથી. એની અંદર રજ રહેલું છે, પણ રજનું પોઝિટિવ પાર્ટ છે.
ખરાબ કરવું એની અંદર પણ રજ રહેલું છે, પણ એનો નેગેટિવ પાર્ટ રહેલો છે. પણ સારાનો વિરોધ થઈ રહ્યો છે એ તમો ગુણ છે, અને ખોટાનો વિરોધ થઈ રહ્યો છે, નેગેટિવનો વિરોધ થઈ રહ્યો છે, એ પણ તમો ગુણ છે. યાદ રાખો, તમો ઓલવેઝ વિરોધ કરે અને રજો ઓલવેઝ ચાલવા જાય. આ સાચા અર્થમાં થયું. એટલે બે મિનિંગો કાઢવામાં આવેલા છે. પહેલો મિનિંગ છે અધૂરો છે, સત્વનો. પોઝિટિવ રજોગુણને સત્વ કહેવામાં આવ્યો છે, એ ખોટી બાબત છે. અને ભોગ વિલાસને રજો કહેવામાં આવેલું છે, એ પણ ખોટી બાબત છે. રજમાં ભોગ વિલાસ કેવું ના હોય, નેગેટિવ પોઝિટિવ જ હોય. એનર્જી છે એ જે દોડવા માંગે છે, એનર્જી એની અંદર રજનું મહત્વ વધારે છે, રજ વધારે છે, એટલે દોડવા માંગે છે. પણ જે દોડી નથી શકતું, એક સમય અટકી જાય છે, એનો ઓપોઝ મળી રહ્યો છે, એની અંદર રહેલો શું છે? તમ છે, તમ પાઠ છે. આપણે ત્યાં અત્યારે અમારે ત્યાં ઉનાળો ચાલી રહ્યો છે, તો ઉનાળો દિવસ મોટો થઈ રહ્યો છે. જે દિવસ મોટો થનાર જે કણ છે, બધા કેવા છે? રજના કણ છે. અને એની સામે ઓપોઝ કરી રહ્યા છે, સામે લશ્કર લડી રહ્યું છે કે દિવસને નાનો કરવા માંગે, એ છે તમોગુણના કણ. ખ્યાલ આવે તમને? એટલે તમની અંદર પણ પ્લસ માઇનસ છે, પોઝિટિવ નેગેટિવ છે. રજની અંદર પણ પોઝિટિવ નેગેટિવ છે. સત્વની અંદર પોઝિટિવ નેગેટિવ નથી, એ બેલેન્સિંગ છે, મિડલ છે. એટલે એની અંદર પોઝિટિવ નેગેટિવ ના હોય. પણ જ્યારે તમે પગ જમણો ને ડાબો ઉઠાવો એટલે ઓટોમેટિકલી તમે આગળ વધો. એટલે બેલેન્સ કરવા માટે પણ તમારે આગળ વધવું પડે. એના માટે આ જે એક્સપાન્ડિંગ થઈ રહ્યું છે, તમને ખ્યાલ આવે? મૂવિંગ શા માટે છે? ફ્લક્સ મૂવ કેમ થઈ રહ્યું છે? બેલેન્સ કરવા માટે. નદી આગળ કેમ વહી રહી છે? કારણ કે એને સમુદ્રને મળવાનું છે. અંતિમમાં આપણે સમય જવાનો છે. આજ એ સેમ વસ્તુ અલગ રીતે આપણે અલગ જોયેલી છે. થોડુંક એનું પણ ડિસ્કશન કરી લઈએ કે આ જે સીડ છે, આપણું બીજ બંધારણ, એમાંથી પછી આગળ વધ્યા, એમાંથી બીમાં આવ્યા. બરાબર? આપણું સીડ હતું, સીડમાંથી બીમાં આવ્યા, બીમાંથી સીમાં એક્સપાન્શન થયું, એમાંથી ડીમાં આવ્યા. એટલે જેમ જેમ એક્સપાન્શન થાય, જે આગળનામાં હતું ને કે આગળ જીવ લેવલે હતા, ત્યાંથી આગળ વધ્યા, આ બધા લેયર છે. જો પહેલો પુરુષ હતો, બીજું શું થયું? પુરુષ અને પ્રકૃતિ. ખ્યાલ? અને એનું એક્સપાન્શન થયું, એટલે સીડ વધ્યું. એટલા માટે આપણે ત્યાં ઈશાવાસ્ય ઉપનિષદની અંદર આપણી જે સાધના છે, એને એવું કહેવામાં આવે છે કે આ જે પ્રકૃતિ ભ્રમ છે, જો શબ્દ એવો વાપર્યો છે, પ્રકૃતિ ભ્રમ. પ્રકૃતિ ભ્રમ જે એક્સપાન્ડ થઈ રહ્યું છે, અને જે સેન્ટર છે, જે પુરુષ છે, પ્રકૃતિ એક્સપાન્ડ થઈ રહી છે. જો આ પુરુષ વચ્ચે છે અને એની બાજુ આજુબાજુ પ્રકૃતિ વધી રહી છે. આ બંને છે, બંનેને જે ઓળખે, એટલે આપણી જે કઈ ક્રિયાઓ છે એ સેન્ટર બેઝ થઈ જાય. એનું નામ અક્ષર. હું અહીંયા છું તો હું અક્ષર નથી, હું જીવ છું. આપણે જોયું ક્ષર પુરુષ, તો હું અહીંયા હોઉં તો ક્ષર પુરુષ મારી અનુભૂતિ છે. હું અહીંયા છું તો ક્ષર પુરુષ છે. હું અહીંયા છું બ્લેકમાં તો પણ ક્ષર પુરુષ છે. એટલે હું સંસારી છું તો ક્ષર પુરુષ છું, હું ભોગી છું તો ક્ષર પુરુષ છું,
હું સાધુ છું તો અક્ષર પુરુષ છું, ત્યાગી છું તો પણ અક્ષર પુરુષ છું. તો અક્ષર પુરુષ કોણ છે? જે અહીં વચ્ચે આવી જાય એ અક્ષર પુરુષની અનુભૂતિ કરી શકે. સેન્ટરમાં જે આવી ગયો, જેને જેને ખબર પડી ગઈ કે ભાઈ સેન્ટરમાં રહીને કેવી રીતે ગેમ રમાય. ભગવાન કૃષ્ણનું આખું જીવન જુઓ તો સેન્ટરમાં રહીને ગેમ રમ્યા. એ યુદ્ધમાં પણ હસી શકે, એ યુદ્ધમાં પણ હસી શકે. સેન્ટરમાં ઉભા રહી એણે બધું જ કર્યું. ડાન્સ પણ કર્યો, વાંસળી પણ વગાડી, ભાગી પણ ગયા, યુદ્ધ પણ કર્યું, બધી જ વસ્તુ કરી. એટલે પૂર્ણ તત્વ હતું, પૂર્ણ એક્સપ્રેશન હતું. ભગવાન કૃષ્ણનું જીવન જુઓ તો પૂર્ણ એક્સપ્રેશન છે. કોઈ પણ ધર્મ એમને પૂર્ણ રીતે ફોલો ના કરી શકે. દાખલા તરીકે ઇસ્કોન છે, તો ઇસ્કોન ભગવાન કૃષ્ણને ભલે માનતા હોય પણ એ રાધા કૃષ્ણને જ માને, પ્રેમને જ માને, એથી આગળ નહીં. શરણાગતિને માને, પ્રેમને નહીં, શરણાગતિ. ભગવાને ગોપીઓને પ્રેમ કર્યો હતો, બરાબર થયો, અથવા ગોપીઓ ભગવાનને પ્રેમ કરતી હતી, બંને. તો એ પ્રેમ એમને સ્વીકાર્ય નથી. એ પછી એ શું કે પરમ પ્રેમની વાત કરે, મનુષ્ય પ્રેમની નહીં. તો મનુષ્યની અંદર કામના ક્યાંથી ઊભી થાય છે? કામના છે ને એ નેગેટિવ ફોર્સ છે પ્રેમનો, અને પ્રેમ છે એ કામનામાંથી જ ઊભો થાય, એ પોઝિટિવ ફોર્સ છે. જ્યાં સુધી કામના ના સમજાય ત્યાં સુધી પ્રેમ ના સમજાય. એટલે કામનાને દબાવવાની જગ્યાએ એને જોવાની છે, તો એ રૂપાંતરિત થઈ જાય. શક્તિ એક જ છે, યાદ રાખો. જ્યાં સુધી આપણે પ્રકૃતિના સાચા અર્થમાં એ શક્તિને સમજીએ નહીં ત્યાં સુધી આપણો પણ ઉકેલ આવે નહીં. છેલ્લે આપણે જોઈએ આ એક આ મેઇન તો વાસુદેવ સર્વમ માટે લીધેલું છે, બનાવેલું છે. પણ એ જે 3 પુરુષ હતા, ઉત્તમ પુરુષમાંથી પુરુષ અને પ્રકૃતિ થયા, પુરુષ અને પ્રકૃતિ રેલાણા. એટલે જો આપણે રેલાય નહીં એટલે આપણી પોતાની અંદર બંને એનર્જી છે, શિવ શક્તિ. આપણે ગોલ્ડન ટ્રાયેંગલ જોયો, આ ફ્લક્સ છે, દેખાય ને, આ ફ્લક્સ છે, પલ્સેટિંગ, વાઇબ્રેટિંગ. ખ્યાલ? ઓમની અંદર પણ 3 જ વસ્તુ રહેલી છે. ઓમ, ખ્યાલ? ઇટ્સ અ વાઇબ્રેટિંગ. એટલે આ બધી વસ્તુ સમજાય ભેગી તો આપણું પોતાનું જીવન આપણે સમજી શકીએ. અને જીવન સમજવા માટે આપણી અંદર ઇનર ટોટાલિટી હોવી જોઈએ, એ અગત્યનું છે. અંદરથી આપણે સમગ્ર ના હોઈએ તો આપણને ગુણ નહીં સમજાય. અંદરથી આપણે સમગ્ર ના હોઈએ તો આપણને ગુણ સમજાય નહીં, ગુણની ઇફેક્ટ ના થાય. જ્યાં સુધી આપણે ગુણનું વાઇબ્રેશન ના સમજી શકીએ ત્યાં સુધી આપણી અંદર જે વિકાર ઉભા થાય છે, કે દાખલા કોકિંગ કે હું ક્રોધી છું, તો ક્રોધનો જે વિકાર આવે છે એને આપણે પકડી ના શકીએ. અને જો એ પકડી ના શકીએ તો પછી એ મટે નહીં. પણ જો આપણે અંદરથી સમગ્ર હોઈએ, સંવેદના જેવું વાઇબ્રેશન આવે, તરત જ પકડી લઈએ કે હા આ ક્રોધ ઉભો થઈ ગયો છે, તરત જ કોન્શિયસ માઇન્ડ એની ઉપર ફોકસ કરે, પેલો એ એનર્જી છે તરત જ ડાયવર્ટ થઈ જાય, બેલેન્સ થઈ જાય, ક્રિએટિવ થઈ જાય. હવે તમે કહેશો કે એક બાજુ તમે ક્રિએટિવની વાત કરો છો, બીજી બાજુ બેલેન્સની વાત કરો છો. યસ, બેલેન્સિંગ ઇઝ હીડિંગ ટુ ક્રિએટિવિટી. જે સમત્વની વાત છે, થોડુંક સમજવું અઘરું છે, પણ પ્રકૃતિ જ્યાં સુધી પ્રકૃતિ સ્વભાવ ના સમજાય ત્યાં સુધી ગુણ ના સમજાય, ગુણ ના સમજાય ત્યાં સુધી આપણને જે ફિલિંગ છે, વાઇબ્રેશનલ ફિલિંગ છે, એ નહીં સમજાય. અને જ્યાં સુધી વાઇબ્રેશનલ ફિલિંગ ના સમજાય ત્યાં સુધી આપણે જે આપણા વિકારો ઉપર આવે છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, એ નહીં સમજાય. એટલે જીવન જીવવા માટે
ઉપરથી નથી જીવવાનું, અંદરથી ભરેલા જીવવાનું છે, પૂર્ણ જીવવાનું છે. તો જીવન જીવ્યું અને તો પછી અક્ષર બની જે સેન્ટર પોઈન્ટથી જે જીવન જીવવાનું છે ભગવાન કૃષ્ણની માફક, યુદ્ધમાં પણ સ્થિર અને ગરબામાં પણ સ્થિર, બધી જગ્યાએ. બહાર ડાન્સ ચાલતો હોય પણ અંદર મૌન હોય, બહાર વાંસળી વાગતી હોય પણ અંદર મૌન હોય, સ્થિર હોય, સેન્ટર ઉપર હોય. તો આને સમજવાનો પ્રયત્ન કરજો. આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.